નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। મંતવ્યમાં ધ્યાન સાથે હું છું બંસી શાહ। મહત્વના સમાચારો સાથે વાત કરીએ તો ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આજે અમદાવાદમાં છે। અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન કરવામાં આવ્યું છે। પ્રભારી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં હવે બેઠક મળશે। આ સાથે સાંજે 4:30 કલાકે વિધાનસભા સંકુલમાં આ બેઠક મળનારી છે। સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। આ સાથે ભાજપના 112 ધારાસભ્યો પણ આ બેઠકમાં હાજર રહેશે। આ સાથે બેઠકમાં ત્રણેય નેતાઓ સંબોધન પણ કરશે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ત્યાં ઉપસ્થિત રહેશે। આ સાથે 2022 વિધાનસભાની ચૂંટણીના મુદ્દે મનોમંથન કરવામાં આવશે। આ સાથે કોરોના અને વાવાઝોડામાં ધારાસભ્યોની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે। તો મહત્વનું છે કે ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આજે અમદાવાદમાં છે। એરપોર્ટ પર તેમનું આગમન કરવામાં આવ્યું। પ્રભારી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં બેઠક પણ મળશે। મહત્વનું છે કે સાંજે 4:30 કલાકે વિધાનસભા સંકુલમાં આજે બેઠક મળવાની છે। તેમાં સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ પણ ઉપસ્થિત રહેશે। આ બેઠકમાં ત્રણેય નેતાઓ સંબોધન કરશે। 2022 વિધાનસભાની ચૂંટણી મુદ્દે મનોમંથન કરવામાં આવશે અને આ સાથે કોરોનાની જે ફર્સ્ટ અને સેકન્ડ વેવ જે આવી અને વાવાઝોડું પણ જે આવ્યું તેને લઈને ધારાસભ્યોની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે। ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આજે અમદાવાદમાં છે। અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન કરવામાં આવ્યું છે। તેમની અધ્યક્ષતામાં બેઠક મળશે। સાંજે 4:30 કલાકે વિધાનસભા સંકુલમાં આ બેઠક મળનારી છે। બપોરે વિધાનસભા સંકુલમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ભાજપના 112 ધારાસભ્યો પણ તેમાં હાજર રહેશે। આ સાથે સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ તેમાં ઉપસ્થિત રહેશે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ત્યાં હાજર રહેશે। 2022માં જે વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે તે મુદ્દે પણ મનોમંથન કરવામાં આવશે। આ સાથે કોરોના અને વાવાઝોડામાં જે ધારાસભ્યોએ કામગીરી કરી છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે। અમદાવાદ એરપોર્ટ પર ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવનું આગમન કરવામાં આવ્યું છે। તેમની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે। બપોરે એટલે કે સાંજે 4:30 કલાકે વિધાનસભા સંકુલમાં આ બેઠક મળશે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સોનલ અનડકટ જોડાયા છે। જે સોનલ, ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ જે છે તેમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન કરાયું છે અને બપોરે તેમની બેઠક પણ યોજાનારી છે, ત્યાંથી શું છે અપડેટ? જી, હવે અત્યારે સી.આર. પાટીલના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાન ખાતે છીએ। હું અહીંયાના દ્રશ્યો જે છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે અત્યારે સી.આર. પાટીલ તેમના નિવાસસ્થાન ખાતે છે અને એમએલએ સહિતના જે લોકો છે જે આજે બેઠક માટે થઈને અહીંયા આવી રહ્યા છે તેઓ પણ અહીં તેમના નિવાસસ્થાન ખાતે તેમને મળવા માટે પહોંચી રહ્યા છે। થોડી વાર પહેલાં જ સાંસદ અહીંથી રવાના થયા છે। ખાસ કરીને મહત્વની વાત કરીએ તો પ્રભારી જે ભૂપેન્દ્ર યાદવ છે તેઓ પણ પહોંચી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટ પર। 10-20 વાગે તેમનું આગમન થયું હતું અને હવે તેઓ ગાંધીનગર ખાતે છે। જો કે આજે મહત્વની બેઠક સાંજે 4:30 વાગે યોજાઈ રહી છે વિધાનસભા સંકુલ ખાતે, જ્યાં એમએલએ, એમપી એટલે કે સાંસદો અને ધારાસભ્યો તમામ જે ભાજપ સંગઠન સાથે જોડાયેલા છે તેમની બેઠક 112 ધારાસભ્યો તો ચોક્કસપણે હાજર રહેવાના છે। તમામની બેઠક આજે વિધાનસભા સંકુલ ખાતે મળશે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સાથે જ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર રહેવાના છે। અત્યારથી જ કહી શકાય કે ભાજપમાં એક ધમધમાટ શરૂ થઈ ગયો છે। વર્ષ 2022 માટે જે ચૂંટણી આવી રહી છે તેના સંદર્ભે આ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। હજુ 2 દિવસ પહેલા જ પ્રભારી ગુજરાતમાં હતા ભૂપેન્દ્ર યાદવ અને તેમણે સૌપ્રથમ કોર ગ્રુપના સભ્યો સાથે અને મહામંત્રીઓ સાથે પ્રદેશના બેઠકો કરી અને ત્યારબાદ બીજા દિવસે તેમણે અહીંયા K20 નામના સેક્ટર 20 ખાતેના બંગલા પર જે 1-to-1 બેઠકો લીધી હતી। ત્યારબાદ ખાસ કરીને રાજકીય અફવાઓ પણ કેટલીક ગરમાઈ છે અને આભાર સમગ્ર માહિતી આપવા બદલ। સમાચારો અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અરવલ્લી જિલ્લાની આયોજનની જે મીટિંગ હતી તેમાં હોબાળો થયો છે। અરવલ્લીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, મીટિંગમાં જ હોબાળો થયો। જિલ્લાના ત્રણેય કોંગી ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો। આ સાથે એમએલએ પ્રભારી મંત્રી રમણ પાટકરની સામે જમીન પર બેઠા। આયોજનના કામોમાં કોંગ્રેસના એમએલએની અવગણના
થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ સાથે ધારાસભ્યોએ સૂચવેલા કામો કાઢી નાખતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. હોબાળા બાદ આયોજનની મિટિંગ જે છે તેને રદ કરવા માટેની ફરજ પડી છે. આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, એમએલએ પ્રભારી મંત્રી રમણ પાટકરની સામે તેઓ જમીન પર બેઠા અને તેમણે ધારાસભ્યોએ સૂચવેલા કામો કાઢી નાખવાનો આક્ષેપ લગાવ્યો છે. જિલ્લાના ત્રણેય કોંગી ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો છે. અરવલ્લી જિલ્લાની આયોજનની જે મિટિંગ છે તેમાં હોબાળા થયો છે. મહત્વના સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લાની જે આયોજનની મિટિંગ છે તેમાં હોબાળાનો મામલો સામે આવ્યો. આયોજનના કામોમાં કોંગ્રેસના એમએલએની અવગણના થયાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. હોબાળા બાદ આજે આયોજન માટે મિટિંગ કરાઈ હતી તેને રદ કરવાની ફરજ પડી છે. આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ મિટિંગ એમએલએ પ્રભારી મંત્રી રમણ પાટકરની સામે જમીન પર તેઓ બેઠા છે. આ સાથે જિલ્લાના ત્રણેય કોંગી ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો છે. ધારાસભ્યોએ સૂચવેલા કામો કાઢી નાખતા હોવાનો આક્ષેપ કર્યો છે. આયોજનના કામોમાં કોંગ્રેસના એમએલએની અવગણના કરવામાં આવે છે તેવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સંકેત પટેલ જોડાયા છે. જે સંકેત, અરવલ્લી જિલ્લામાં જે આયોજનની મિટિંગ હતી તેમાં હોબાળો થયો છે, તો શું છે અપડેટ? ચોક્કસથી બનતી જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીની અંદર જે આયોજનની જે મિટિંગ બોલાવવામાં આવી હતી તે પછી અરવલ્લી જિલ્લાના જે પ્રભારી મંત્રી રમણ પાટકરની જે હાજર હતા અને જે અરવલ્લીના જે ત્રણ ધારાસભ્ય જે કોંગી જે ધારાસભ્ય છે તેઓ પણ હાજર હતા. જે કોંગી ધારાસભ્યના જે કામો જે મંજૂર કરવાના હોય છે તે કામો મંજૂર કરવામાં નથી આવતા. જેઓને જે કામો જે વિસ્તારમાં જે થવા જોઈએ તે કામો નથી કરવામાં આવતા. તેના માટે જે કામોની જે ફાળવણી કરવી જોઈએ તેના માટે જે વિરોધ જે જમીન ઉપર બેસીને જે વિરોધ દર્શાવ્યો છે, જેથી કરીને જે કોંગ્રેસના જે ધારાસભ્ય દસુ પટેલ દ્વારા અને રાજેન્દ્રસિંહ ઠાકોર અને અનિલ જોશેરા દ્વારા જે વિરોધ દર્શાવવામાં આવ્યો છે, ત્યારબાદ જે હોબાળો થતા જે આયોજનની મિટિંગ હતા રદ કરી દેવામાં આવી છે. જી સંકેત, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. આયોજનના કામોમાં કોંગ્રેસના એમએલએની અવગણના થવાનો આક્ષેપ થયો છે. ધારાસભ્યોએ સૂચવેલા કામો કાઢી નાખતા આ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. હવે વાત કરીશું આવરે વરસાદની. તો મહત્વના સમાચારો મુંબઈથી પ્રાપ્ત થઈ રહ્યા છે. મુંબઈમાં આજે બપોરે હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. બપોરે 3:30 વાગ્યે આ હાઈટાઈડની તંત્રને ચેતવણી આપવામાં આવી છે. અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે બપોરે 3:30 વાગ્યે મુંબઈમાં હાઈટાઈડની તંત્રને ચેતવણી આપવામાં આવી છે. અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. તો મુંબઈમાં આજે અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ત્યારે મુંબઈમાં બપોરે હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. બપોરે 3:30 વાગે હાઈટાઈડ તંત્રની ચેતવણી આપવામાં આવી, જ્યાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. વાતાવરણમાં પલટાવાના કારણે હવે આવનારા 5 દિવસોમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં આ વરસાદ વરસી શકે છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગરમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ પણ પ્રકારની આગાહી નથી કરવામાં આવી. માત્ર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. તો યુએનની વર્ચ્યુઅલ બેઠકમાં પીએમ મોદીએ નિવેદન આપ્યું છે. મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. ભારતે ધરતીને માતાનો દરજ્જો આપ્યો છે. આ સાથે ધરતીને બચાવવાની જવાબદારી એ સૌની છે અને દુષ્કાળ ઉજ્જડ જમીન મામલે આ બેઠક મળી હતી. ત્યાં યુએનની વર્ચ્યુઅલ બેઠકમાં પીએમ મોદીએ મહત્વનું નિવેદન આપ્યું છે કે ભારતે ધરતી માતાનો દરજ્જો આપ્યો છે, ત્યારે ધરતીને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. યુએનની જે વર્ચ્યુઅલ બેઠક મળી હતી તેમાં પીએમ મોદીએ નિવેદન આપ્યું છે. દુષ્કાળ અને ઉજ્જડ જમીન મામલે આ બેઠક મળી હતી.
તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઓનલાઈન શિક્ષણને લઈને આ મહત્વના સમાચાર કહી શકાય। રાજકોટમાં SNK સ્કૂલની દાદાગીરી સામે આવી છે। વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ આ સ્કૂલે બંધ કર્યું। ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે। એક સાથે 3 માસની ₹30,000ની ફી માંગી છે। ઓનલાઈન શિક્ષણ બંધ થતા વાલીઓમાં પણ રોષ છવાઈ ગયો છે અને ડીઈઓ દ્વારા સ્કૂલ સામે પગલાં લેવા વાલીઓની માંગ ઉઠી છે। તો કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકાર દ્વારા વિવિધ છૂટછાટ આપવામાં આવી છે। આ દરમિયાન લોકો બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોમાં જિલ્લાની તાપી નદીના બ્રિજ પર યુવાનોએ કોરોનાને ભૂલી બર્થડે પાર્ટી મનાવી હતી। મહત્વનું છે કે સુરતથી અવારનવાર બર્થડે પાર્ટીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો વાત કરીશું તો રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ સંભવિત ત્રીજી લહેરની આશંકાને લઈને લોકોમાં હજુ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અમદાવાદના ટાગોર હોલ ખાતે વેક્સિનેશન કેન્દ્ર પર સવારથી જ લોકોની ભીડ જામી હતી। ત્યારે મહત્વનું છે કે વેક્સિનેશન મામલે ગુજરાત અગ્રેસર છે। કોરોનાના કેસો ભલે ઘટી ગયા છે, પરંતુ ત્રીજી લહેરની આશંકા વચ્ચે લોકોમાં ભયનો માહોલ હજી પણ છવાયેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે કહી શકાય કે વેક્સિન લેવા માટે લોકો આતુર બન્યા છે। લોકોમાં જાગૃતિ જોવા મળી છે। આ જે દ્રશ્યો છે તે અમદાવાદના ટાગોર હોલના છે કે જ્યાં વેક્સિનેશન કેન્દ્ર પર સિનિયર સિટીઝનોથી માંડીને યુવા વર્ગની ભારે ભીડ જોવા મળી છે। વહેલી સવારથી જ વેક્સિન લેવા માટે લોકો લાઈનોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે। ત્રીજી લહેરની સંભાવના વચ્ચે લોકો ક્યાંક ને ક્યાંક વેક્સિન લઈને સુરક્ષિત થઈ રહ્યા છે। સામે સીએમ રૂપાણી દ્વારા પણ આદેશ આપવામાં આવ્યા હતા કે ગુજરાત વેક્સિનેશનમાં કહી શકાય કે સૌથી વધુ આગળ છે, જેના કારણે હજી પણ કોઈ પણ નાગરિક વેક્સિનથી વંચિત ન રહી જાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના તમામ જે ખૂણે ખૂણામાં જિલ્લા કે પછી તાલુકામાં 12,000થી પણ વધુ વેક્સિનેશન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે। કોઈ પણ નાગરિક હોય તે વેક્સિનથી વંચિત ન રહી જાય તે માટેના તમામ પૂરતા પ્રયાસ તંત્ર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો કોરોના વેરિયન્ટ પર પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના રિપોર્ટમાં થયેલા ખુલાસાએ ચિંતા વધારી છે। કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા પ્લસમાં પરિવર્તિત થયો છે અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ એટલો ખતરનાક છે કે તેના પર મોનોક્લોનલ એન્ટીબોડીઝ કોકટેલ અસરકારક સાબિત નહીં થાય। સર્જાઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
તો દેશમાં કોરોનાની ત્રીજી લહેર દસ્તક દે એ પહેલા જ કેન્દ્ર સરકાર આગોતરા આયોજન કરવાના પ્લાનમાં છે. આ માટે કેન્દ્રએ એક યોજના હેઠળ આગામી 3 મહિનામાં જ દેશભરમાં 5 ઇન્સ્ટન્ટ હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું છે. આ હોસ્પિટલની ખાસિયત એ હશે કે તેને જરૂર મુજબ એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડી શકાશે. હવે હરતી ફરતી હોસ્પિટલ, કેન્દ્ર સરકારનું થર્ડ વેવ માટે પ્રી પ્લાનિંગ. દેશભરમાં બનશે 50 મોડ્યુલર હોસ્પિટલ. હોસ્પિટલમાં હશે આઈસીયુ ઓક્સિજન બેડ. 3 જ સપ્તાહમાં ઊભી થઈ શકશે હોસ્પિટલ. જરૂર પડ્યે સપ્તાહમાં જગ્યા બદલી શકાશે. દેશભરમાં સેકન્ડ વેવ એક સબક શીખવાડી ગયો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતે આપણે હજુ ઘણું કરવાનું છે. કેન્દ્ર સરકારે પણ બાબુઓને આ માટે આગોતરા પ્લાન કરવા બેસાડી દીધા છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર થર્ડ વેવ પહેલા પૂરી તૈયારી કરી લેવા માંગે છે. કેન્દ્ર સરકાર દેશભરમાં 50 જેટલી મોડ્યુલર હોસ્પિટલ બનાવશે. આ હોસ્પિટલની ખાસિયત એ હશે કે તે માત્ર 3 સપ્તાહમાં ઊભી કરી દેવાશે. તેમજ તેની બનાવટ એવી હશે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે તેને એક જ સપ્તાહમાં એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાશે. આ મોડ્યુલર હોસ્પિટલ પાછી જેવી તેવી નહીં હોય. તેની અંદર 100 બેડ હશે, આઈસીયુ રૂમ હશે, ઇલેક્ટ્રિસિટી, ઓક્સિજન, પાણીની પૂરતી વ્યવસ્થા હશે. આવી એક હોસ્પિટલ બનાવવાનો ખર્ચ અંદાજે 3 કરોડ રૂપિયા થશે. મોટાભાગે આવી હોસ્પિટલ નાના શહેર કે જ્યાં આરોગ્યની સુવિધા ઓછી હોય ત્યાં જ બનાવાશે. 20, 50 અને 100 બેડની હોસ્પિટલ મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢથી શરૂઆત. ઓક્સિજન સપ્લાય પર ખાસ ધ્યાન અપાશે. વૈજ્ઞાનિક સલાહકાર રાઘવનના ભેજાની ઉપજ. દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવનના ભેજાની ઉપજ માનવામાં આવે છે આ મોડ્યુલર હોસ્પિટલ. સેકન્ડ વેવમાં ઓક્સિજનની અછતે રાડ પડાવી દીધી હતી, ત્યારે આ મોડ્યુલર હોસ્પિટલમાં સૌથી વધુ ધ્યાન ઓક્સિજન સપ્લાય પર આપવામાં આવશે. શરૂઆતમાં આ યોજનાનો પ્રારંભ મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢના શહેરોથી કરાશે. ઓછી જરૂર હોય ત્યાં માત્ર 20 જ બેડની અને જ્યાં વધુ જરૂર હોય ત્યાં 50 કે 100 બેડની હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. મોડ્યુલર હોસ્પિટલનો આ પ્રોજેક્ટ સફળ થાય અને થર્ડ વેવના આગમન પૂર્વે પણ આપણે તૈયાર થઈ જઈએ તે સમયની માંગ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચારોમાં વાત કરીએ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં વેક્સિનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. પાથરણા વાળાને કોરોનાની રસી અપાઈ છે. આઈપી મિશન સ્કૂલમાં આ કાર્યક્રમ યોજાયો. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ ત્યાં હાજર રહ્યા હતા. ભદ્ર પાથરણા બજારમાં રસીકરણનો કાર્યક્રમ યોજાયો છે. વિશ્વ કોરોના મહામારીથી ઝઝૂમી રહ્યું છે ત્યારે વેક્સિનેશન તરફ જે છે દેશ આગળ વધી રહ્યો છે. અમદાવાદમાં પણ વેક્સિનેશન માટે વિશેષ વ્યવસ્થાઓ જે છે તે ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને અમદાવાદના પાથરણા બજારમાં જે લોકો જે છે તે લોકો માટે પણ વિશેષ રીતે શહેર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેમના માટે વેક્સિનેશન માટેની તમામ વ્યવસ્થાઓ છે તે કારેજ પોલીસ સ્ટેશન પાસે આવેલ જે આઈપી મિશન સ્કૂલ છે ત્યાં કરવામાં આવી છે. ડીસીપી, પીઆઈ સહિતના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં જે આખું કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે ડીસીપી સર જોડાયા છે, વિજય પટેલ, તેમની સાથે જ વાતચીત કરીશું. સર, વેક્સિનેશન તરફ દેશ આગળ વધી રહ્યો છે, ખાસ કરીને શહેર પોલીસ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાથરણા માટે જે ફેરિયાઓ છે તેમના માટે કયા પ્રકારની વ્યવસ્થા છે, શું કહેશો? કોરોનાની બીજી લહેર પછી જે અનલોકની પ્રક્રિયા ચાલુ થઈ છે, જેમાં તબક્કાવાર પાથરણા પછી જે ફેરિયા છે અને ડારગલવાડ છે એ માર્કેટ ખુલી ગયા છે.
આપણે જોઈએ છીએ કે જગ્યા ઓછી હોવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ખૂબ ભીડ થતી હોય છે, જેથી આ પાથરણાવાળા લોકો પોતે કોરોના સંક્રમણનો ભોગ ના બને અને પોતે એક કોરોનાના કેરિયર ના બને અને સંક્રમણ વધતું અટકાવી શકે તે માટે આજે અમે એએમસીના સહયોગથી 45 વર્ષથી ઉપરના જે લોકો છે એની અમે આજે વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરી છે. ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને ભવિષ્યમાં અમે જે 18 વર્ષથી 45 વર્ષના લોકો છે એના માટે પણ વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરીશું. કઈ રીતનાની વ્યવસ્થા રહેશે? કોઈ પણ ફેરિયાને જ્યારે વેક્સિન લેવી હોય તો કઈ રીતનાની પ્રોસેસ રહેશે? તેમને રજીસ્ટ્રેશન કરાવવાનું કઈ રીતનાનું આખું રહેશે? અહીંયા વોક ઇન વેક્સિન જેવું છે, જે લોકો અહીંયા આવશે, અહીંયા બહાર એમનું રજીસ્ટ્રેશન અહીંયા સ્પોટ ઉપર જ કરીએ છીએ અને એમને વેક્સિન લઈને તરત એ લોકો રવાના થઈ શકે છે. લગભગ 1-8 કલાકમાં તમામ પ્રક્રિયા પૂરી થઈ જાય છે. અંદાજિત એક દિવસમાં કેટલા ફેરિયાઓને, કેટલા લારીવાળાઓને વેક્સિન આપવાનું ટાર્ગેટ છે? આજે અમારી પાસે 250નું રજીસ્ટ્રેશન છે અને 250 વેક્સિનનો જથ્થો અમારી પાસે છે. કેટલા દિવસ સુધી આ વેક્સિનેશન ડ્રાઈવ ચાલશે? 45 વર્ષથી ઉપરના છે અને આજે ડ્રાઈવ થશે અને જો જરૂર પડશે તો અમે આગામી દિવસોમાં પણ ફરીથી આયોજન કરીશું એનું. જે રીતે શહેર પોલીસ આ રીતે વેક્સિનેશન માટે આગળ આવી છે, આપનો શું મેસેજ રહેશે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટે પણ આ રીતે કરવું જોઈએ જેથી જેમ બને તેમ લોકો વધુને વધુ વેક્સિનેટ થાય? હા, આપણે જાણીએ છીએ કે જે લોકોએ વેક્સિન લીધેલી છે તેને કોરોનાની અસર ખૂબ નહીવત થઈ છે અથવા તો નથી થઈ, તો આ મહામારીને એની સામે લડવા માટે, એને હરાવવા માટે તમામનું વેક્સિનેશન જરૂરી છે, જેથી કરીને અમદાવાદ પોલીસે આજે એક અલગ પ્રયોગ હાથ ધર્યો છે અને ભવિષ્યમાં પણ અમે આ પ્રક્રિયા કન્ટિન્યુ કરીશું. તો આ હતા ડીસીપી વિજય પટેલ સર કે જેમણે જણાવ્યું કે આ જે પ્રક્રિયા છે તે અત્યારે 45+ માટે શરૂ કરવામાં આવી છે, પરંતુ આવનારા દિવસમાં 18+ માટે પણ વિશેષ વ્યવસ્થાઓ સાથે વેક્સિનેશન ડ્રાઈવની શરૂઆત કરવામાં આવશે, જેથી કરીને લોકોને વધુને વધુ વેક્સિનેટ કરવામાં આવે અને સંક્રમણથી અટકાવી શકાય. કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ગુજરાતમાં લોભ, લાલચ, બળજબરી કે પછી કોઈ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઈ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન કરવામાં આવે તે માટે લવ જેહાદનો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના બદ ઇરાદાથી ધર્મ પરિવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003 એટલે કે લવ જેહાદનો રાજ્યમાં આજથી અમલ થયો છે. લવ જેહાદના મુદ્દે થયેલા કાયદામાં શું છે મહત્વની જોગવાઈઓ, આવો જાણીએ આ ખાસ અહેવાલમાં. 15 જૂનથી ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 અમલી. ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લગ્ન કોર્ટ રદ કરી શકશે. લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તન પણ રદ થઈ શકશે. કાયદા હેઠળનો આ ગુનો બિનજામીનપાત્ર અને કોગ્નિઝેબલ રહેશે. ગુનો કરનાર, કરાવનાર, મદદ કરનાર દોષિત કહેવાશે. રાજ્યસભામાં ગત સત્રમાં સરકારે આ કાયદામાં સુધારા કર્યા હતા. હવેથી આ સુધારેલા નવા કાયદાનો રાજ્યસભામાં આગામી 15મી જૂન 2021થી ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય પ્રેસ અધિનિયમ 2021ના નામ આપી અને અમલ શરૂ કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓ, ગતિવિધિઓ અને માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લગ્ન કે લગ્નના હેતુથી કરેલા ધર્મ પરિવર્તનમાં કિશોર પર લગામ લગાવવા માટે 15 જૂનથી કાયદાને અમલી બનાવેલ છે. સરકારે લવ જેહાદને અંકુશમાં લેવા માટે કડક નિયમો લગાવ્યા છે. આ કાયદાની જોગવાઈનો ઉલ્લંઘન કરનારને 3 વર્ષથી ઓછી નહીં પરંતુ 5 વર્ષ સુધીની કેદ અને ₹2 લાખથી ઓછા નહીં તેમ દંડનો પાત્ર થશે. સગીર સ્ત્રી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિવાસીની વ્યક્તિના સંબંધમાં સજાની જોગવાઈ 4 થી 7 વર્ષ સુધીની કેદ થશે. આ જોગવાઈનું પાલન ન કરનાર સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરાશે. તેમજ આવી સંસ્થાને 3 વર્ષથી ઓછી નહીં અને 10 વર્ષ સુધીની કેદ તથા ₹5 લાખ સુધીના દંડની સજાને પાત્ર થશે. આ કાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર તથા કોગ્નિઝેબલ ગુના ગણાશે. લવ જેહાદને અંકુશમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 15 જૂન એટલે કે આજથી આ કાયદાને જનતાના હિતમાં અમલી બનાવવામાં આવ્યો છે. વિશાલ મહેતા, બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ સાથે બુલેટિનમાં બસ આટલું જ. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચારને પળની અપડેટ માટે જોડાઓ મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે. માટે લોગિન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com સાથે. નમસ્કાર.